ઉધના રોડ નંબર 6 પર આવેલ 100 ફૂટ ઊંચી પાણીની ટાંકી પર એક અજાણ્યો વ્યક્તિ ચડી જતા ચકચાર મચી છે। ઉધના રોડ નંબર 6 પર આવેલ 100 ફૂટ ઊંચી પાણીની ટાંકી પર એક અજાણ્યો વ્યક્તિ ચડી ગયો। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ સહિત પોલીસ કાફલો દોડી આવ્યો। ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ મશીન મંગાવી 100 ફૂટ ઉપરથી આ વ્યક્તિનું સફળ રેસ્ક્યુ કરાયું। લગભગ 1 કલાકની ભારે જહેમત બાદ ફાયર ટીમે આઈસીએમને શાંતિપૂર્વક નીચે ઉતાર્યો। પોલીસે આ વ્યક્તિનો કબજો લઈ તાત્કાલિક સિવિલ જવામાં આવ્યો। ઘટનાની જાણ થતાં સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા। ફાયર વિભાગની સતર્કતા અને મહેનતથી રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। હું સબ ઓફિસર નોરતમ કે ખલાસી ઉધના ફાયર સ્ટેશન। હું અમને ફાયર કંટ્રોલ દ્વારા કોલ મળ્યાની સાથે જ અમે અહીંયા ઘટના સ્થળે આવીને અમે ઉતારવાની કોશિશ કરી, પણ એ માણસ ટાંકીના ગોળ ફરતે પડતો હતો। ત્યારબાદ મેં કીધું હવે ડિટેલ વગર કામ નહીં થાય, એટલે હું તરત જ હાઇડ્રોલિકની પ્લેટફોર્મની માંગણી કરીને હાઇડ્રોલિક પ્લેટફોર્મ મંગાવી લીધું। અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા હું અને એક માર્શલ રવિ સુથાર કરીને ઉપર ગયા હતા અને મારા માણસો ઉપરથી નીચેની ટાંકી પર ઉપર ગયા હતા અને ધીરે ધીરે એમને નીચે ઉતાર્યો હતો। કેટલી મુશ્કેલી પડી હતી એને સમજાવવાનું ને રેસ્ક્યુ કરવાનું? એ અસ્થિર મગજનો સમજાવવાની ઘણી મુશ્કેલી પડી અને રેસ્ક્યુ કરવામાં અમારે ડેન્જર હતું, કારણ કે પવન બી વધારે હતો અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઝોલા બી મારતો હતો, એટલે થોડી અમને મુશ્કેલી પડી। આટલા હાઈટ પર ઉપર ચડીને જયારે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો એને કેવી રીતે સમજાવવામાં આવ્યું? શું કારણ સામે આવ્યું? એમને અમે બહુ સમજાવવાની કોશિશ કરી, પણ એ અસ્થિર મગજનો હતો એટલે એ સમજવાની પ્રયત્ન કરતો નહીં હતો, છતાં પણ એ કંઈક પૈસાની વાત કરતો હતો। આશરે કેટલા ફૂટ ઊંચી ટાંકી ઉપર આ વ્યક્તિ ચડેલો? લગભગ 80 થી 90 ફૂટ ઉપર ટાંકી છે। સાહેબ, કશે ને કશે એ સિક્યુરિટી ગાર્ડ ની હતો, કશે ને કશે કઈ બેદરકારી દેખાય છે એ બાબતમાં? હવે હજુ અમે તપાસ નહીં કરી, હું ડાયરેક્ટ આવીને કામગીરીમાં જ લાગી ગયો હતો। એટલે હું मेरा नाम एजाज मिस्त्री है और उतना विश्वास एक समाज सेवक के तौर पे कामगिरी करता हूँ। मैं डिंडोली पट्टी से रोड से निकल रहा था और ऊपर देखा यहाँ काफ़ी पब्लिक खड़ी थी, तो मैंने ऊपर देखा तो 80-90 फुट के ऊपर एक आदमी ऊपर चढ़ गया था, जो दिमाग से थोड़ा संतुलन खोया हुआ था और कोई मजबूरी होगी उसकी, तो हेल्प के तौर पे हम भी खड़ा हो गया मैं भी। उसके बाद पुलिस को जान करके, फायर ब्रिगेड को जान करके, प्रयास करके हम लोग ने मेहनत करके ऊपर से उसको उतारे। हमको कई जगह लगा गिर भी कूदने की कोशिश भी किया, तो हम लोग नेट लेके एक तरफ गए, या मैं भी गिर गया, मुझे भी थोड़ी बहुत लगी है, मगर पुलिस की और फायर ब्रिगेड की मेहनत से और सहयोग से सफलतापूर्वक वो आदमी सही सलामत नीचे उतर गया। उसको सही सलामत नीचे उतार के पुलिस अभी अपने हिसाब से उसके साथ इंक्वायरी कर रही है।